નમસ્કાર, હું છું કૃપા ઠક્કર. સ્વાગત છે આપનું મહત્વની ખબરમાં. દિવસભરના મહત્વના સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી હવામાનમાં બદલાવ. દ્વારકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસ્યો કમોસમી વરસાદ. આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં સેનાના 2 વાહનો પર કર્યો હુમલો. 4 જવાનો શહીદ. ધ્રાંગધ્રામાં લગ્ન પ્રસંગમાં ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી. 30 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર. અમદાવાદમાં કોરોનાના કેસ વધતા તંત્ર એલર્ટ. અર્બન હેલ્થ સેન્ટરમાં કોવિડ ટેસ્ટ શરૂ કરાશે. 24 કલાકમાં કોરોના સંક્રમણના કારણે 6 લોકોના મોત. દેશના 11 રાજ્યોમાં ફેલાયો કોરોના. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી હવામાનમાં બદલાવ આવ્યો છે અને મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આજે પણ કડકડતી ઠંડી વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. રાજ્યના કયા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો તે જુઓ મારા ખાસ અહેવાલમાં. રાજ્યમાં હાલ વાતાવરણમાં પલટા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. તો આજે સવારે દ્વારકા જિલ્લામાં વાદળછાયા વાતાવરણની સાથે કમોસમી વરસાદના ઝાપટા પડ્યા છે. ભર શિયાળામાં જગતના તાતને કમોસમી વરસાદનો ડર સતાવી રહ્યો છે. જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરી હતી. કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધી છે. ખેડૂતને રવિ પાકમાં ઘઉં, ચણા, જીરું, શાકભાજી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ થઈ રહી છે. જો કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આજે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી હતી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ આગાહી કરી દીધી હતી કે આ મહિનો પણ ગુજરાત માટે ભારે રહેશે. ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી કરવામાં આવી છે. જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે અને ભર શિયાળે ગુજરાતમાં વાદળો ઘેરાયા છે. તો બીજી તરફ હવામાન વિભાગે પણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરી. આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં સેનાના 2 વાહનો પર હુમલો કર્યો હતો. આતંકીઓના આ ફાયરિંગમાં 4 જવાન શહીદ થયા છે. અધિકારીઓએ સેનાના જવાનોને લઈ જતા વાહનો પર આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કર્યાની પુષ્ટિ કરી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે રાજૌરી થાનામંડી સુરનકોટ રોડ પર સવાણી વિસ્તારમાં સેનાના વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. 26 મહિનામાં આ ચોથો સૌથી મોટો આતંકી હુમલો છે. ત્યારે આ મામલે સંરક્ષણ વિભાગના વિશેષજ્ઞોનું શું કહેવું છે તે જુઓ અમારા ખાસ અહેવાલમાં. જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં ભારતીય આર્મીના જવાનો પર આતંકી હુમલો કરાયો હતો, જેમાં 4 ભારતીય જવાનો શહીદ થયા હતા, જ્યારે 3 જવાન ઘાયલ થયા હતા. આ હુમલા બાદ સમગ્ર વિસ્તારને સેનાના જવાનોએ કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે આતંકી હુમલાને લઈને મોટો ખુલાસો થયો છે. આ આતંકી હુમલામાં 3 થી 4 આતંકવાદીઓ સામેલ હતા. આ હુમલો ડેરાકી ગલી અને બુફલિયાઝની વચ્ચે હથિયાર વળાંક પર કરવામાં આવ્યો હતો. જે રીતે હુમલો કરવામાં આવ્યો હતો તેનાથી એવું લાગે છે કે આતંકીઓએ હુમલો કરતા પહેલા ડેકી કરી હતી અને પોતે પહાડીની ટોચ પર ગયા હતા અને પછી ત્યાંથી સેનાના 2 વાહનો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.
बहुत दुखद खबर आई है। 4 जवान हमारे देश के इन्हें वीर गति प्राप्त हुई है। जम्मू कश्मीर के इलाके में थाना मंडी नाम का एक गांव है रजौरी सेक्टर में, और वहां पर एक धतियार मोड़ है डेरा की गली के पास। तो वहां पर उस मोड़ पर बहुत पथरीला रास्ता है, तो नेचुरली गाड़ियां जब गुजरती है वहां से तो उनकी स्पीड कम हो जाती है। स्पीड जब कम होती है तो वो एकदम सही मौका होता है किसी भी सेना को या किसी भी आतंकवादी को हमला करने का, जब गाड़ियों की स्पीड कम होती है। और नेचुरली पथरीला रास्ता होने के कारण हमारी जो फौजी गाड़ियां जा रही थी उनकी स्पीड कम हो गई। ऐसे हो सकता है कि आतंकवादी ने पहले ही उस इलाके का रेकी की होगी, और फिर उन्होंने ये जो दत्यार मोड़ है ये उन्होंने मोड़ चुना होगा, क्योंकि वहां पर आमतौर पर एक पहाड़ी है जिस पहाड़ी के चोटी के ऊपर आतंकवादी छुपे थे, और पथरीला रास्ता होने के कारण, स्पीड कम होने के कारण तुरंत वहां पर एक्शन करना ये बहुत आसान हो जाता है। तो वहां पर हमारी सेना की गाड़ियों के ऊपर एम्बुश हुआ है, हमला हुआ है, और उसके जवाबी कार्रवाई में हमारे 4 जवान इन्हें वीर गति प्राप्त हुई है। लेकिन इसके लिए तुरंत उस एरिया को कॉर्डन ऑफ किया गया है, और आतंकवादियों को अभी जो कार्रवाई शुरू है वो कार्रवाई अभी जारी रहेगी जब तक आतंकवादी मिल नहीं जाते। વાસ્તવમાં આતંકવાદીઓએ આયોજનબદ્ધ રીતે હથિયાર મોડ પર હુમલો કર્યો હતો, કારણ કે આંધળા વળાંક અને ઉબડખાબડ રસ્તાના કારણે આ જગ્યાએ વાહનોની ગતિ ધીમી પડી જાય છે. જ્યારે ગુરુવારે ધતિયાર મોડ પર સેનાના વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી ત્યારે આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી, પરંતુ આતંકીઓ ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા હતા. રાજ્યમાં અવારનવાર જમણવારના આયોજનમાં ખરાબ ભોજનના કારણે ફૂડ પોઈઝનિંગની અસર થતી ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવો જ એક બનાવ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં સામે આવ્યો છે. શું છે સમગ્ર વિગત તે જુઓ અમારા ખાસ અહેવાલમાં. સુરેન્દ્રનગરના દાંગંદ્રામાં લગ્ન પ્રસંગમાં ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી. પુનિતનગર જોગાસર વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન આ ઘટના બની હતી. 30 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ તમામ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમારા ઘરે શ્રીમતનો પ્રસંગ હતો. ત્યાં 300 માણાનું રસોડું હતું, રસોઈ બનાવી હતી. એમાં 30 થી 35 જણા નાના બાળકોને વોમિટ થયું, અને 20 થી 30 જણાને મોટાને વોમિટ થયું. એમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ 30થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. શહેરના પુનિતનગરના જોરાસર વિસ્તારમાં લગ્ન સમારોહમાં ભોજન લીધા બાદ 30થી વધુ લોકોને એકાએક ઝાડા ઉલટી થવા લાગ્યા હતા, જેમાંથી 20 લોકોને સારવાર માટે ધાંગધ્રા હોસ્પિટલમાં ખસેડાયા હતા, તો 8 લોકોને સારવાર માટે હળવદની હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. આ સાથે જ 2 બાળકોની તબિયત વધુ ખરાબ હોવાથી તાત્કાલિક સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પાલિકા પ્રમુખ સહિત નગરપાલિકા સભ્યો સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યારે હાલ તમામ દર્દીઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. જો એડમિટ થયેલા દર્દીઓને અચાનક વધુ સારવારની જરૂર પડે તો તે માટે 108 સહિત પાલિકાની એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાઈ છે. ઘટનાને પગલે આરોગ્ય વિભાગે પણ તપાસ શરૂ કરી હતી. ફરી
એકવાર ગુજરાતમાં કોરોનાનો સળવળાટ થયો છે ત્યારે અમદાવાદમાં ગઈકાલે વધુ 6 કોરોનાના કેસ નોંધાયા છે. બીજી તરફ રાજકોટ, વાવોલ અને દેદિયાસરમાં પણ કોરોનાના કેસ બહાર આવ્યા છે. કોરોનાએ ગુજરાતમાં પગપેસારો કરતા અમદાવાદ સહિત ગુજરાત કોરોના સામે એલર્ટ બન્યું છે. તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શું મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે તે જુઓ અમારા ખાસ અહેવાલ. ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના એકાએક કેસો સામે આવી રહ્યા છે, જેમાં કોવિડ-19ના નવા વેરિયન્ટ JN1 કેસો પણ નોંધાઈ રહ્યા છે, જેના પગલે તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં કોવિડ ટેસ્ટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોરોના ટેસ્ટિંગ અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં એએમસીના અર્બન હેલ્થ સેન્ટર ખાતે આગામી 2 દિવસ બાદ કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવશે. સતર્કતા પણ જરૂરી છે. આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર કોરોનાની ચર્ચા નીકળી હતી અને તેની અંદર મહાનગર દ્વારા જે જુદી જુદી હોસ્પિટલો છે, LG હોસ્પિટલ, SVP હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, ત્યાં આગળ આ ટેસ્ટિંગની પ્રક્રિયા હાલ ચાલુ છે. જો કોઈ સિમ્ટોમેટિક પેશન્ટ દેખાય તો એ પોતાનું ટેસ્ટિંગ ત્યાં જઈને કરી શકે છે. આવનાર સમયમાં વિધિન 3 કે 4 દિવસની અંદર કોર્પોરેશનના જે CHC છે અથવા તો UHC છે, ત્યાં આગળ કોઈ પણ દર્દીના જો સિમ્ટોમ્સ દેખાય તો એ UHC પર અથવા તો CHC પર જઈ તેની તપાસ કરાવી શકશે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મીડિયાને જણાવ્યું કે અમદાવાદમાં આવેલી VS હોસ્પિટલ, શારદાબહેન હોસ્પિટલ, LG હોસ્પિટલ સહિતની મ્યુનિસિપલ હોસ્પિટલોમાં કોવિડ ટેસ્ટ થાય છે. હવે શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં પણ કોવિડ ટેસ્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે અને 2-3 દિવસમાં શહેરના હેલ્થ સેન્ટરોમાં પણ કોવિડ ટેસ્ટની પ્રક્રિયા શરૂ થશે. મહત્વનું છે કે હાલ SVP, LG અને શારદાબહેન હોસ્પિટલોમાં કોરોનાના ટેસ્ટિંગ થઈ રહ્યા. દેશમાં કોરોનાએ ફરી માથું ઝૂક્યું છે અને કોરોના સંક્રમિત દર્દીઓમાં નવો વેરિયન્ટ JN1 જોવા મળી રહ્યો છે અને તેનો ફેલાવો ઝડપથી વધી રહ્યો છે. ગયા અઠવાડિયામાં જીનોમ સિક્વન્સિંગ માટે આવેલા દર્દીઓમાં સેમ્પલ લેવામાં નવો વેરિયન્ટ જોવા મળ્યો છે, જે 40થી વધુ દેશોમાં સંક્રમણ વધારી રહ્યું છે. દેશના 11 રાજ્યોમાં કોરોનાના કેસ સામે આવ્યા છે, તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના સંક્રમણના કારણે 6 લોકોના મોત નીપજ્યા છે. ત્યારે દેશમાં હાલ શું છે કોરોનાની સ્થિતિ, જુઓ અમારા ખાસ અહેવાલ. દેશમાં કોરોના વાયરસે ફરીથી ટેન્શન વધાર્યું છે. દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા વેરિયન્ટ JN1ના અત્યાર સુધી 21 દર્દી મળી ચૂક્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 640 નવા કેસો નોંધવામાં આવ્યા છે, તો 24 કલાકમાં કોરોનાના સંક્રમણથી 6 લોકોના મોત નીપજ્યા છે, જેમાંથી 3 કેરળના, 2 કર્ણાટકના અને 1 પંજાબના દર્દી હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના ટોચના અધિકારીઓએ કહ્યું કે કોવિડને કારણે મૃત્યુ મોટા ભાગે ગંભીર બીમારીથી પીડિત લોકોમાં થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર કોવિડ-19 ગંભીર લક્ષણો અથવા મૃત્યુનું કારણ નથી. We need to be cautious but not panicky. We don't need to worry because we don't have any data to suggest that this variant JN1 is more severe or it's going to cause more pneumonia or more death. ऐसा कोई data नहीं है. So I think what we need to do is try to take the normal preventive measures that we are all now familiar with. Avoid being in a very closed environment with very poor ventilation.
with lots of people without a mask. So do wear a mask if you are in that type of very close setting, because prolonged exposure to somebody who's infected definitely increases the risk of infection. Try to be in an open space rather than indoor space. So have gatherings in outdoor ventilated places, because today is now we're entering into the season of gatherings. And if you have symptoms, please try to avoid going into parties and going into office. Stay at home, take rest, wear a mask. Make sure that you are not coughing and spitting into other people's faces. Wash your hands regularly. And of course, if you have some warning symptoms and signs like severe fatigue, prolonged fever, or you're feeling breathless, you feel you can't really breathe well, then you need to go into the hospital. And એક દિવસમાં કોરોનાના નવા દર્દીઓ નોંધાવવા મામલે ગુજરાત દેશમાં ચોથા નંબરે છે. કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવ્યા બાદ કેસની રફતાર વધી ગઈ છે. એક જ દિવસમાં કોરોનાના 11 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. હાલ તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. તમામના જીનોમ સિક્વન્સના સેમ્પલ મોકલવામાં આવ્યા. દિવસભરની મહત્વની ખબર જોવા માટે ફરી મળીશું આ જ સમયે. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.